કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો આશા કરું છું મજામાં. તો સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સવારના વાગ્યા છે 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હું આશા કરું છું આજનો મારો બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. તો મિત્રો સૌથી પહેલા તો ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. સવારમાં તમે જોઈ શકો છો ગજુ ઊંઘી છે શાંતિથી, કારણ કે રાતે મોડા સુધી જાગી એટલા માટે. અને ચા થઈ ગઈ છે રેડી. સાગુભાઈ ઉઠી ગયા છે. એની મમ્મીને બે જણા ચા અને નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. સાગુ જય માતાજી. ટાટા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અમે તો જતા સાગા બોલી રહ્યો જય માતાજી. તો મિત્રો મારો તો નાખતો નાખે નહીં. તો મિત્રો મારો નાસ્તો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયોના અંદર તમે જોડાયેલા રહેજો. મળીએ છીએ આપણે આગળ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી ચા પાણી કરીને નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ જૂના ઘરે. તો મિત્રો જૂના ઘરે મમ્મીને એ બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર હું બતાવીશ, તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મિત્રો ફાઇનલી હું આવી ગયો છું મારા જૂના ઘરે. ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. મારા મમ્મી લોકોને બધા તમે તો જોઈ શકો છો. આજે એ લોકોને ચા મૂકવામાં મોડું થઈ ગયું છે, ચા મૂકી રહ્યા છે, તમે જોઈ શકો છો. મારા મમ્મી બેઠા બેઠા ચા મેલી રહ્યા છે અને નાસ્તામાં છે રોટી. બીજું શું? વાહ, રોટી. તો પછી મિત્રો તમને હું દર્શન કરાવી દઉં માતાજીના. તમે તો જોઈ શકો છો, દર્શન કરી લો માતાજીના. તમે તો વિડીયોના અંદર જોડાયા રહેજો. મળીએ છીએ આપણે. મિત્રો ફાઇનલી હું આવી ગયો છું મારા જૂના ઘરે. ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. મારા મમ્મી લોકોને બધા તમે તો જોઈ શકો છો. આજે એ લોકોને ચા મૂકવામાં મોડું થઈ ગયું છે, ચા મૂકી રહ્યા છે, તમે જોઈ શકો છો. મારા મમ્મી બેઠા બેઠા ચા મેલી રહ્યા છે અને નાસ્તામાં છે રોટી. બીજું શું? વાહ, રોટી. તો પછી મિત્રો તમને હું દર્શન કરાવી દઉં માતાજીના. તમે તો જોઈ શકો છો, દર્શન કરી લો માતાજીના. તમે તો વિડીયોના અંદર જોડાયા રહેજો. મળીએ છીએ આપણે. તો મિત્રો દરરોજના જેમ આપણે ચાલતા ચાલતા જૂના ઘરેથી હવે નીકળીને ફાઇનલી ફેક્ટરી જઈ રહ્યા છીએ. તમને વિડીયોના અંદર બતાવું. તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારી ફેક્ટરી બહારનો જવાનો રોડ. જોઈ લો મિત્રો. અને હું ચાલતો ચાલતો જઈ રહ્યો છું ફેક્ટરી બાજુ. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી પહોંચી ગયા છે. આપણી ગાડી ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તમે વિડીયોના અંદર બધા અમારા ખાસ મિત્રો ઉડુબા ભરી રહ્યા છે. આપણી ગાડી મિત્ર પણ ભરી રહ્યો છે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયા. તો ફાઇનલી આપણો રૂટ હવે પટી ગયો છે. તમે જોઈ શકો છો આપણા જગ હવે ગોઠવાઈ ગયા છે અને મારા મિત્રનો પણ રૂટ પટી ગયો છે. જો મિત્રો મારા મિત્રો રૂટ મારીને આવી ગયા છે બે જણા અને ગાડી ખાલી કરી રહ્યા છે અને આપણી ગાડી પણ ખાલી થઈ ગઈ છે. જો અને ઉદુભા આપણી ગાડીની આગળ ઊભા છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મિત્રો હું ફાઇનલી આવી ગયો છું ફેક્ટરીથી ઘરે. હવે મારા ઘરે શું જમવાનું બનાવ્યું છે તમે બતાવું. તો મિત્રો સરસ મજાની અડદની દાળ છે અને રોટી છે અને શાક છે અને સાગરભાઈ શાક પી રહ્યા છે. મારી મમ્મી આવી છે. સાગો શું કરે? તો મિત્રો અડદની દાળ બહુ મસ્ત બનાવી છે. આપણે તો જમવાનું ચાલુ કરી દીધું અને અંદર નાખી છે આલુ સેવ. બહુ મસ્ત બનાવી છે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહે. મિત્રો ભાઈ ને એની મમ્મી ને બધા ઉઠી ગયા છે અને ગજુને હું જાગતા ગજુ વળી મને એમ કે પપ્પા ચાલો કુરકુરે ખાવા છે. ગજુને વળી કુરકુરે ખાવા લઈને આવે છે હું ને કુરકુરે લઈ આપી છે. તમે જોઈ શકો છો. તમે ગજુ શું લાવી બેટા? ગજુ હવે ગજુ શું લાવી બતાવજે કુરકુરે. અહીંયા નજીક આય. બસ કોણે લઈ આપ્યું? એવું એવું પપ્પાને ખવડાવજો. થેન્ક યુ બબુ. આમ દાખજે, આમ દાખ તો કરી. થેન્ક યુ. નજીક આય.
ભાઈ કો ગયો બાબુ ભાઈ કો ગયો તો તું કેમ નહીં ઊંઘી ઓમાય નજીક વાત કહું બસ તું કેમ નહીં ઊંઘી કેમ કોણ કોણ ઊંઘી ગયું કોણ કોણ ઊંઘી ગયું કોણ કોણ ઊંઘી ગયું કોણ કોણ ઊંઘ્યું લાય પપ્પાને ખવડાય ને થોડું બેટી બાબુ જો મિત્રો ગજુએ મને કુરકુરે આપ્યું પછી મને ખવડાવ્યું મિત્રો આ કેટલી ડાય છે મારી દીકરી ગજુ તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અહીં બધા ફેમિલી સાથમાં ચા પીવા બેસી ગયા છે મારી મમ્મી પણ આવી છે એના ઘરેથી મારા ઘરે ચા પીવા તમે જોઈ શકો છો સાગુ ને ગજુ બંને બેઠા છે ચા પીવા સાગુ સાગુ શું કરે બેટી 3 બિસ્કિટ છે એક ભાઈ તમે તો જોઈ શકો છો ગાજુ ને બધા ચા પી રહ્યા છે ગજુ ઊંઘી ગઈ છે તમે જોઈ શકો છો સાગર ને એની મમ્મીને બધા ચા પી રહ્યા છે સાગુ શું કરે ના તો મિત્રો હું પણ ચા પી રહ્યો છું તમે જોઈ શકો છો સરસ મજાના ગાંઠિયા છે અને ચા છે તો મિત્રો વિડીયો ગયા હતા કંટ્રોલ તો કંટ્રોલથી શું શું લાવ્યા તમને બતાવું વિડીયોના અંદર જોડાઈ રહેજો તમે જો સૌથી પહેલાં તો કંટ્રોલના આવ્યા છે ઘઉં તમે જોઈ શકો છો અને મિત્રો બીજું શું સંગાત આવ્યું છે તમને બતાવું વિડીયોના અંદર જોડાયેલા રહેજો તમે તો ગજુબેન તો શાંતિથી ઊંઘ્યા છે જોઈ શકો છો 5 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આવે 1 કિલો ખોડ આવે 1 કિલો દાળ આવે હા છે ઘઉં તો બાર તો શું હતું ચોખા હતા ઘઉંના ચોખા તો મિત્રો કેટલું આવા કંટ્રોલમાં 10 કિલો ઘઉં ભાઈ આપણી દાળ પેલા માં જો આ મોરસ આવી છે તો જોઈ શકો છો આ મોરસ છે અને રેખો અને સાગર લોકો વટાણા ફોડવા બેસી ગયા છે અને સાગર ટોમેટો ખાઈ રહ્યો સાગર શું કરે ટામેટું ખાવ ના તો મિત્રો મમ ખાઈ રહ્યો સાગર એટલે ટામેટું ખાઈ રહ્યો છે તો મિત્રો જો સાગુ ઉપાડી રહ્યો છે કટ્ટુ પણ સાગુ ઉપાડજો મિત્રો સાગુ કટ્ટુ ઉપાડશે હો ઉપાડજો સાગુ ઉપાડજે તો મિત્રો મારી મમ્મી જોડે બેઠી છે અને સાગરની મમ્મી ઘઉં ભરી રહી છે ઠેલીના અંદર તમે જુઓ એ ડબલ લાટમાન ને લે દઈ ભડો મામા ભડો બોડી વિડિયો ડાવો આ તો મસ્ત ઘઉં ખાય કશું નહીં બોલે શું બનાવવાનું જમવામાં રેખવા છે એકદમ ચટપટી ખીચડી તો મિત્રો મારા ઘરે સાંજે બનવાની છે ખીચડી આવડે કે દાળ બાટી લાવ તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાટા બાય બાય